નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બિલ્ડરો હવે બેફામ બન્યા છે ને વિકાસ નહીં પરંતુ કૌભાંડો હરણફાળ ભળી રહ્યા છે। આવું કહેવામાં જરી કે અતિશયોક્તિ નથી લાગતી, કારણ કે એકાદ જમીનના ટુકડાની નહીં પરંતુ આખા ગામ પર નજર લગાડી છે ને આખું ગામ હડપી લેવાનું કાવતરું ઘડાયું છે કે જે આપી રહ્યું છે મસમોટા કૌભાંડની ગંધ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામની અહીં વાત છે, જ્યાં રેવન્યુ સર્વે નંબર 333 ઉપર છેલ્લા 45 વર્ષથી તરસનિયા પરુ વસેલું છે, જ્યાં ગામમાં મંદિર છે, શાળા છે, આંગણવાડી છે, 500 જેટલી વસ્તી છે, છતાં આખી જમીનનો વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે કરી દેવામાં આવ્યો છે। બિલ્ડરે આ જમીનો મૂળ માલિકો પાસેથી ખરીદી હોવાની વિગતો છે। આ સમગ્ર ભાંડાની પ્રાથમિક જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિઠ્ઠલ ચૌધરીને થઈ। તેમણે શાળાના આચાર્ય સંજય ઠાકોરની આ અંગે તપાસ કરવાની સૂચના આપી। આચાર્યએ તપાસ કરતા જાણવા મળ્યું કે જમીન પર શાળા અને આખું ગામ ઊભું છે તેનો દસ્તાવેજ એક ખાનગી વ્યક્તિના નામે થઈ ગયો છે। આ બાબત સામે આવતા જ ટીપીઓ વિઠ્ઠલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આચાર્યએ તાત્કાલિક મામલતદાર, ટીડીઓ અને પ્રાંત અધિકારીને લેખિતમાં વાંધા અરજી આપી હતી। આ કૌભાંડની ગંધ આવતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના પંથકના અગ્રણીઓ પણ તરસનિયા પરુની મુલાકાતે દોડી આવ્યા હતા। ગ્રામજનોમાં પણ આ વાતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ બીજી ઘટનાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના મલેકપુર ગામે જમીન હડપ કરવાની ઘટના જે સામે આવી છે, જ્યાં એક બહેને પોતાના મૃત્યુ પામેલા ભાઈને જીવિત દર્શાવીને ખોટા ફોટા, ખોટા ઓળખપત્રો અને નકલી દસ્તાવેજો તૈયાર કરીને ખેતીલાયક જમીનને બિનખેતી કરાવી અને પછી બાદમાં તેને વેચી મારી હોવાનું આ ગંભીર કૌભાંડ સામે આવ્યું। આ મામલે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉભો થાય કે કોઈ પણ જાતની તપાસ વિના આ દસ્તાવેજ થયો કેમનો? સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ સ્થળ પર કેમ નહોતા ગયા? રેકોર્ડ્સની તપાસણી કેમ કરવામાં ના આવી? વડાવાઈ ગામની આટલી મોટી વસવાટવાળી જમીનનો દસ્તાવેજ કઈ રીતે થઈ ગયો? આખા કૌભાંડમાં તંત્રની મિલીભગત છે કે પછી ઘોર બેદરકારી? જોકે હાલ તો કડી મામલતદારે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની બાંધરી આપી છે, પરંતુ જ્યાં સુધી સત્ય બહાર ના આવે ત્યાં સુધી સવાલો તો ચોક્કસ ઉઠવાના જ, અને આ જ સવાલોનો આજે જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। ત્યારે દસ્તાવેજોના નામે કૌભાંડ જે આચરવામાં આવી રહ્યું છે અને ગામના અસ્તિત્વ સામે ઊભો થયો છે જે ખતરો, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ દીપકભાઈ બારોટ। આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે કુણાલભાઈ પટેલ કે જેઓ મહીસાગરની જે ઘટના છે તેના ભોગ બનનારના પુત્ર છે। આપ બંને મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। દીપકભાઈ, સૌથી પહેલા મારો આપને સવાલ કે દિવસે ને દિવસે જે દસ્તાવેજોના નામે કૌભાંડોની જે ઘટનાઓ સામે આવતી રહી છે તેમાં હવે વધારો થવા લાગ્યો છે। આપણે બે ઘટનાની અહીંયા એક વાત કરી। સૌથી પહેલા તો મહીસાગરમાં જે ઘટના ઘટી, જ્યાં એક મૃતક ભાઈને ઓન પેપર જીવિત બતાવવામાં આવ્યો અને પછી જે નકલી દસ્તાવેજ કરીને એ જમીન બારોબાર વેચી દેવામાં આવી। બીજી ઘટનાની જે આપણે વાત કરી કે જ્યાં એક આખું ગામ જે દસ્તાવેજ કરીને એક બિલ્ડરે પોતાના હસ્તક લઈ લીધું, પોતાના નામે એનો દસ્તાવેજ થઈ ગયો। આ બંને ઘટનાઓને લઈને આપનું શું કહેવું છે? આપના ચેનલના માધ્યમથી આ બંને બનાવોને વખોડી કાઢું છું, અને આપ અત્યારે હાલ જોઈ રહ્યા હોય તો વખત આ જમીનો અંગેના ખોટા દસ્તાવેજોની જાણે હરણફાળ પડેલી છે, અને તપાસ કરનાર એજન્સી દ્વારા કે જ્યારે બી દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે ત્યારે કાગળોની યોગ્ય પૂર્તતા નથી કરવામાં આવતી, અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ કર્મચારીઓની કે અધિકારીઓની મિલીભગત ત્યાં બધા કામ થાય છે, એવું મારું માનવું છે। જી બિલકુલ થી, પરંતુ આજે આખું કૌભાંડ જે સામે આવી રહ્યું છે, જે રીતે વધારો થઈ રહ્યો છે, એક ચિંતાનો વિષય નથી લાગતો? 100% ચિંતાનો વિષય છે। આપ માત્ર ને માત્ર દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબમાં દિવસે ને દિવસે જુઓ તો રોજ અનેક લેન્ડ જમીનની અરજીઓને ફરિયાદો વારંવાર જિલ્લાઓમાં થાય છે, એટલે આ એક મહત્વનો અને ચિંતાનો તકરારી પ્રશ્ન છે, સળગતો પ્રશ્ન છે કે આનો ઉકેલ લાવવો જ જોઈએ।
જી બિલકુલથી આપણી સાથે કુણાલભાઈ જોડાયા છે. કુણાલભાઈ, મારે આપને પૂછવું છે કે આપની સાથે જે ઘટના ઘટી છે, કેવી રીતે આખું કૌભાંડ રચાયું, કેવી રીતે બહાર આવ્યું, અને હાલ એ ઘટનાને લઈને, કૌભાંડને લઈને હાલ કાર્યવાહી શું ચાલી રહી છે? હવે અમારી વડીલો પાર્જિત આ જમીન આવેલી છે, એમાં અમારા સંયુક્ત ખાતે 15 થી 17 લોકોના સંયુક્ત ખાતેથી નામ ચાલી રહ્યા છે, જેમાં અમે તો ખેતી ખેડાણ જ કરીએ, અત્યાર સુધી કરતા આવ્યા છીએ, અને હાલ પણ અમે ખેતી ખેડાણ જ કરીએ છીએ. એમાં એક ખાતેદાર જે પટેલ સુશીલાબેન છે, તેમણે અમારી જાણ બહાર 2022માં કલેક્ટર શ્રી મહીસાગરમાં એને માટે અરજી કરેલી હતી, જે અમને જાણ 2023માં થઈ હતી. તેની અમે કલેક્ટર શ્રી મહીસાગરમાં તે અરજીના આધારે અમે સામે એમને પુરાવા અમારા રજૂ કર્યા, જેથી અમને મહીસાગર કલેક્ટર શ્રીમાંથી એવો ઓર્ડર આપવામાં આવ્યો, તમારા જોડે છેતરપિંડી થઈ હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. તે ફરિયાદ અમે લુણાવાડા પોલીસ ટાઉન પીઆઈ વળવી સાહેબને તે વાત જણાવતા તેમણે એફઆઈઆર નોંધેલી છે. જી બિલકુલથી દીપકભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે આખું કૌભાંડ જે પ્રકારે બહાર આવ્યું છે, આપને શું લાગે છે, આમાં તંત્રની બેદરકારી છે કે પછી મિલીભગત છે? બેદરકારી તો ન જ કહી શકાય. બેદરકારી ક્યારે કહેવાય કે કોઈ એક પ્રસંગમાં કોઈ એક ભૂલ થયેલી હોય તો એને બેદરકારી કહેવાય. આ 100% મારું માનવું એવું છે કે મિલીભગત છે, અને મિલીભગતથી જ આ શક્ય છે. નહીતર આવું ખોટા કામ, આવા ખોટા નોંધણી દસ્તાવેજ થાય જ નહીં. એટલે આને બેદરકારી ન કહી શકાય, પણ જગતનો ગુનો જ કહેવાય મારા મતે, અને એ મિલીભગત જ છે. જી બિલકુલથી કુણાલભાઈ, આપની જે સમસ્યા છે, જે ઘટના આપની સાથે ઘટી, એમાં તમે જે પ્રકારે જણાવ્યું, હાલ એટલી કાર્યવાહી હવે કઈ દિશામાં જઈ રહી છે? હાલ તો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી ચૂક્યા છીએ. ત્યારબાદ હવે જોવાનું એ રહ્યું કે કેટલું જલ્દીથી અમને ન્યાય મળે છે. આમાં અમારે ખાતેદારમાં એક જેઠાભાઈ હીરાભાઈ સ્વર્ગવાસ 2019માં સ્વર્ગવાસી થઈ ગયા છે. તેમ છતાં તેમનો અંગૂઠાનું નિશાન કરેલું છે, જે હું અહીંયા બતાવી રહ્યો છું. જી બિલકુલથી. અને તે પછી મારા પિતાજીનું ચૂંટણી કાર્ડ છે, જે નંબર 6363 છે, તે પણ હું અહીંયા સ્ક્રીન પર બતાવી રહ્યો છું. તે જ ચૂંટણી કાર્ડનો ઉપયોગ બીજા જેઠાભાઈ હીરાભાઈ સ્વર્ગવાસ થઈ ગયા તેમના ઉપર, પછી યાહવીબેન જેઠાભાઈ છે, જે સગીર છે, જેઠાભાઈની છોકરી છે 12 વર્ષની, તેમના ઉપર, પછી એક બીજા ખાતેદાર છે પટેલ અંબાબેન કાળુભાઈ અને પટેલ શ્રેયકુમાર જેઠાભાઈ, તેમના ઉપર આ ટોટલી એક જ ચૂંટણી કાર્ડનો ઉપયોગ થયો છે. તો આમાં તંત્રએ કયા ડોક્યુમેન્ટનો વેરીફાઈ કરી અને આ ટોટલી એને કર્યું છે, બિનખેતી કર્યું છે, એનું પણ તંત્ર એકવાર વિચારવાનું અને એક વખત એમને મનોમંથન કરવાની જરૂર છે. જી બિલકુલથી દીપકભાઈ, મારે આપને પૂછવું છે કે આખરે દસ્તાવેજનો જે કાયદો છે, કાયદો કે છે શું, કેવી રીતે આ દસ્તાવેજ આખો તૈયાર કરવામાં આવે છે? હવે આજે અત્યારે જે દસ્તાવેજ થાય છે, સૌ પ્રથમ તો જયારે બંને પક્ષકારો લેવા માટે અને વેચાણ આપવા માટે જયારે રાજ્ય ખુશી જે સંમત હોય છે, એક અવેજ નક્કી થાય છે. એ અવેજના આધારે મિલકતની ગણતરીના આગળ એક સ્ટેપ ડ્યુટી ભરવાની હોય છે. પહેલા તો ટોકન લેવાનું હોય છે. ટોકન લીધા બાદ યોગ્ય સમયગાળામાં જે તારીખ દર્શાવેલી હોય ટાઈમ, એ દિવસે સબ રજિસ્ટ્રાર જે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવાનું હોય છે, અને એ દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમણે એ વેરીફાઈ કરવાનું હોય છે કે આ વ્યક્તિ ફિટ છે કે કેમ. જેમ કુણાલભાઈએ આપણે કહ્યું કે મરેલા માણસનો અંગૂઠો બતાવ્યો, તો એ વેરીફાઈ કરવાનું કામ કોનું છે? એટલે કચેરીનું છે કે આ વ્યક્તિ વેચાણ આપનાર કે ખરીદનાર હાજર છે, જીવિત છે, ઓળખ કાર્ડ વાળો વ્યક્તિ અહીંયા અમારી સામે છે. ત્યારબાદ દસ્તાવેજની હકીકત ટૂંકમાં જણાવીને અને રેકોર્ડિંગ થાય છે. તો આ સમગ્ર પદ્ધતિથી જયારે દસ્તાવેજ થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂક
અને ભૂલ અને મિલીભગત આ ત્રણેય વસ્તુ ભેગી થઈને આવા ખોટા દસ્તાવેજો થતા હોય છે એવું મારું સ્પષ્ટ માનવું છે. જે બિલકુલ છે દીપકભાઈ, પણ એક સવાલ મને એ પણ ઊભો થઈ રહ્યો છે કે તમે બે પક્ષની જ્યારે વાત કરી કે ચલો એની જમીન છે અને સામે ખરીદનાર છે, પણ જ્યારે આખા ગામની જ્યારે વાત આવે છે ત્યારે કયા કયા પક્ષોને બોલાવવામાં આવ્યા હોય, કઈ રીતે આ દસ્તાવેજ શક્ય છે? આખા ગામનો દસ્તાવેજ પહેલા તો શક્ય છે ખરો? જરાય પણ નહીં. પણ હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે જ્યારે આખા ગામની વાત આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક મિલીભગત દસ્તાવેજ કરનાર, દસ્તાવેજ નોંધનાર, સાક્ષીઓ રૂબરૂ મતું કરનાર તમામ વ્યક્તિઓની મિલીભગતથી આ કામ થયેલું છે. અને આવું કૃત્ય મારા માનવા પ્રમાણે રેરેસ્ટ ઓફ ધ રેર ગણી શકાય. અને આવું કૃત્ય જેટલા બી વ્યક્તિઓ આમાં સમાવેશ થયેલો હોય એમાં તપાસ કરીને આ તમામ લોકોને આખરીમાં આખરી સજા કરવી જોઈએ કે જેથી આવનાર સમયમાં આવું કોઈ કૃત્ય કરતા 10 વખત માણસ વિચારે. જે બિલકુલથી જે સ્થળનો દસ્તાવેજ કરવાનો હોય એ સ્થળ પર જઈને અધિકારીઓએ તપાસણી કરવાની હોય, રેકોર્ડ્સ જે બધા હોય એની પણ ચકાસણી કરવાની હોય, તો શું લાગે છે તમને કે આ બધું આ જે કડી ગામની જે ઘટના ઘટી છે તરસાનિયા પરુની, એમાં નહીં થયું હોય? 100% થયેલું છે. આપ જુઓ કે જે આખી ફરિયાદ ઉભેલી છે એમાં એક વસ્તુ ઉડીને આંખે આવે એવી છે કે ભાઈ જમીનના કે મિલકતના ફોટા, અન્ય ફોટા દર્શાવીને બીજા ફોટાની બીજી મિલકતનો દસ્તાવેજ કરી દેવો. તો આ જોવાનું કામ કોનું છે? આ જોવાનું કામ સરકારી એજન્સી સબ રજિસ્ટ્રાર કચેરીની છે. સબ રજિસ્ટ્રાર ઓફિસરની એની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને એને પણ જોવાનું છે કે આ મિલકત એ જ છે, આ વ્યક્તિ એ જ છે જે મારી રૂબરૂ લઈને આવ્યા છે. તો એ નોંધનાર અધિકારી જ્યારે આ બધી કામગીરીથી આંખે અંધાપો રાખે છે તો મારા માનવા મુજબ આવું 100% એમની નેગ્લિજન્સી અને મિલીભગત ગણી શકાય. જી બિલકુલથી, પરંતુ એક સવાલ એ પણ ઊભો થાય કે જમીનના તો ચલો માલિક જેની સાથે વાતચીત થઈ હશે કે પણ શાળાના માલિક કોણ, મંદિરના માલિક કોણ, એ લોકો સાથે શું ચર્ચા થઈ ને કેવી રીતે દસ્તાવેજ થયા? મારે એ જ કહેવું છે કે ઘણોતિયાનું નામ ભૂતકાળમાં પણ જો બોલે છે 1974માં 1978માં આપે ત્યાં હાથ લઈને આવ્યા છો એમાં 1978 ત્યાં શાળા, મંગળવાડી કે મહાદેવજીનું મંદિર છે. અને 78ની સાલમાં બીજે કોઈ નોંધ કોઈએ પડાવેલી નથી. તો આ બધું જયારે બી રેકેટ હાથમાં આવેલું છે, લેનાર કોઈ પણ વ્યક્તિ જયારે 100 પ્લોટ થાય છે તો પણ તપાસ કરે છે કે આ પ્લોટ ક્યાં છે, મૂળ વેલ્યુ કેટલી છે, જંત્રી કેટલી કરી શકાય, હું જયારે રિસેલ ભરીશ તો મને કેટલો લાભ મળશે, મારું દુકાન કેટલું યોગ્ય છે. તો આ તમામ પાસા જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક 100% માનવા મુજબ આમાં કોઈ વ્યક્તિને રૂબરૂ મળ્યા સિવાય ખોટું કામ થયેલું છે રેકોર્ડ ઉપર સ્પષ્ટ જણાઈ આવે છે. જે બિલકુલથી તમે આ જે નકલી દસ્તાવેજોની જે બી ઘટનાઓ સામે આવતી હોય છે અને અત્યારે પણ જે બે ઘટનાઓ સામે આવી છે, તમારા મતે જવાબદાર કોણ હોઈ શકે? કોઈ એક વ્યક્તિથી આ કૃત્ય શક્ય નથી. સૌપ્રથમ તો માર્કેટમાં નાણાંના લાલચુ માણસો કે નાણાં ઇઝી વે થી કેવી રીતે કમાવા, ત્યારબાદ આવે છે કે આ નાણાં થોડા નાણાં આપીને ખોટી રીતે મોટું માલ લખાવી લેવો, એ ખરીદનાર વ્યક્તિ આવે છે. આ બંનેને ભેગા કરનાર એજન્ટની પણ એટલી જ જવાબદારી આવે છે. અને સૌથી મહત્વની, આ તમામ વ્યક્તિઓ ભેગા થાય તો પણ કૃત્ય નથી કરી શકતા. તેના માટે નોંધણી કરનાર અધિકારી ને નોંધણી કરનાર કચેરી 100% જવાબદાર છે. આ લોકોને મતું કરવા વાળા સાક્ષીઓની પણ એટલી જ જવાબદારી છે. એટલે મારું માનવું છે કે જ્યાં સુધી કાયદેસર રીતે નોંધણી ન થાય, જગ્યાનું સ્થળતિથનું પંચનામું ન થાય, દસ્તાવેજોની પૂર્તતા ન થાય, ઓળખ કાર્ડની પૂર્તતા ન થાય, વ્યક્તિઓની ન થાય, ત્યાં સુધી દસ્તાવેજ આગળ ન કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલથી. કુનાલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તમને ખબર કેવી રીતે પડી કે આ પ્રકારે નકલી દસ્તાવેજ કરવામાં આવ્યો છે અને બારોબાર વેચી દેવામાં આવી છે? અમને જ્યારે ત્યારે અહીં 135D નકલ અમારા તલાટી શ્રી અમને અમારા સાઇન કરવા લઈને આવ્યા ત્યારે જ ખબર પડી કે આ જમીન તો વેચાઈ ગઈ છે એમ બીજાને. જી બિલકુલથી. પછી તમે એક્શન શું લીધું? અમે એક્શન પછી ટોટલી અમે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને પણ તેની રજૂઆત કરી
જ્યારે ત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે એ કેસ મૂક્યો ત્યારે અમે જીતી ગયા હતા કેસ, અને જે દસ્તાવેજ કરાયો હતો એ દસ્તાવેજ રદ થયો હતો. તે પછી સામેવાળાએ એમના પૈસાના જોરે કલેક્ટરશ્રીમાં પાછી અરજી મૂકી, તો કલેક્ટરશ્રીમાં એમાં પૈસાના જોરે એમણે ત્યાં પાછો કેસ એમના તરફી કરાવી લીધો. તે પછી અમે અત્યારે સિવિલ કોર્ટમાં પણ ખોટા દસ્તાવેજનો કેસ મૂકેલો છે. જી બિલકુલથી. તો તમને એવી ખબર પડી કે પૈસાના જોરે આ બધું થઈ રહ્યું છે, તો એને લઈને પછી આગળ બીજું કોઈ કાર્યવાહી નહીં? તે પછી તો અમારી જોડે એવા કોઈ ઠોસ પુરાવા નથી જે આ વાતને સારી રીતે રજૂ કરી શકે. તે માટે અમે આગળ હજુ કોઈ આની કાર્યવાહી નથી કરી. જી બિલકુલથી. દીપકભાઈ, મારે તમને પૂછવું છે કે જે બિલ્ડરના નામે આ જમીન છે, મતલબ હવે જે દસ્તાવેજ જે બિલ્ડરના નામે થઈ ગયા છે, એમનું એક નિવેદન સામે આવ્યું છે ને એમણે એવું કીધું છે કે મારી જમીન સર્વે નંબર 333માં આવેલી છે અને ગામ સર્વે નંબર 334 પર વસેલું છે. હવે આમાં કંઈક ગૂંચવાડો લાગે છે, આપને શું લાગે છે? એ કોઈ પણ વ્યક્તિ જયારે ખરીદનાર વ્યક્તિ છે ત્યારે જે મેં અગાઉ પણ આપને કહ્યું એમ ખરીદનાર વ્યક્તિ તમામ દસ્તાવેજો, ઉતારાઓ અને રેવન્યુ રેકર્ડ જોયા બાદ જ ખરીદી કરે છે. તો આટલી મોટી ભૂલ ન હોઈ શકે. જે બિલ્ડરનું આ જે વાક્ય છે એ ગળે ઉતરે એવી હકીકત મને નથી જણાઈ આપતી. જી બિલકુલથી. દીપકભાઈ, પણ મને એ જણાવો કે દસ્તાવેજ આવી રીતે જો આખા ગામનો થઈ ગયો હોય પછી આગળ શું થાય? એ ગામ ખાલી કરવું પડે કે શું થાય? આગળ શું કાર્યવાહી શું થાય આગળ? ના, આમાં તંત્ર ક્યાંક ને ક્યાંક છૂટ્યું હતું એ આપના માધ્યમથી પણ ખબર પડે છે, અને રોજે રોજ પ્રકાશમાં આવતું દૈનિક પત્ર અને મીડિયા દ્વારા જ્યારે તંત્ર ઉદ્યોગથી પ્રકાશમાં આવેલું છે ત્યારબાદ તંત્ર સફાળું જાગેલ પણ છે અને તુરંત કામગીરી કરેલ છે. અને આ જમીન માનનીય કલેક્ટર સાહેબના હસ્તક કરેલ છે ગણોત ધારાની નોંધ કરીને. એટલે એવું નથી કે ગામ ખાલી કરવું પડે અને પોઝિશન જે તે ખરીદનારને આપવું પડે. ઇલીગલ ખરીદનારને એમ પોઝિશન ન મળે. કાયદામાં ઘણી બધી જોગવાઈઓ છે. અને આજની જે આપણી જે તકરારી જમીન છે 333 વાળી, એ મારા માનવા મુજબ કલેક્ટર સાહેબના હસ્તક થયેલી છે. જી બિલકુલથી. એક વાત એવી પણ છે કે જે એના મૂળ માલિકો હોય જમીનના, એની સાથે છેતરપિંડી થઈ હોય કાં તો એને કોઈ લાલચ આપવામાં આવી હોય, તો શું લાગે છે કે સરળ છે કોઈને આવી રીતે છેતરી લેવું કે લાલચ આપીને એની જમીન પડાવી લેવી અને સામે વ્યક્તિને ખબર પણ ન પડે? ખોટી જ વાત છે બેન. આપે હમણાં જ કુણાલભાઈને પૂછ્યું, કુણાલભાઈએ કહ્યું કે આપને જમીનની ખબર કેવી રીતે પડી કે આપને જમીન વેચી ગઈ? એ માણસ પાસે એની મિલકતનો કબજો છે જ ઓલરેડી. પણ જયારે 135 ની નોટિસ એની પાસે આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારી મિલકતમાં કઈક હરકત થયેલી છે ને કોઈ અમુક હિસ્સો કે આખો ભાગ લીધેલો છે. ત્યારે જે વ્યક્તિ કે ખેડૂત ઉપર જે આવી પડેલી જે તકલીફો છે એ જ સમજી શકે. અને ત્યારબાદ એ જે કાયદાનો ઉપયોગ કરે છે ને એને અગાઉ પણ આપણે કહ્યું કે ભાઈ મેં મામલતદારમાં કરી ફરિયાદ અને એ ચાલી, ત્યારબાદ પ્રાંતમાં ગઈ, પ્રાંતમાંથી કલેક્ટર ગઈ. એટલે આ જે લિટિગેશન છે વારંવાર એપરેટ સ્વરૂપે ચાલતું જ રહેવાનું છે. કાં તો બિલ્ડર જવાનો છે, ખરીદનાર જવાનો છે, કાં તો જે મૂળ માલિક છે એ જવાનો છે. એટલે આ બધી તકરારોમાં મારું એ જ માનવું છે કે સ્પષ્ટ જયારે નીચેની જગ્યાએથી જયારે ટ્રાયલ ચાલી ગયું ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ ખોટું થયેલું છે. તો જયારે પણ એ વસ્તુ તકરારી અપીલ થતી હોય એ ફટાફટ નિર્ણય કરી અને યથાશક્તિ યોગ્ય નિર્ણય જે તે વ્યક્તિએ જે ખોટું કર્યું છે એની વિરુદ્ધમાં કરી દેવું જોઈએ. જી બિલકુલથી. આપણી સાથે ચર્ચામાં બળદેવજી સિંહ ઠાકોર જોડાઈ ગયા છે કે જેઓ મહેસાણામાં જે ઘટના ઘટી છે, જે દસ્તાવેજો કરીને બિલ્ડરના નામે કરવામાં આવે છે તેના ખુદ એ ફરિયાદી છે. બળદેવજીભાઈ, મારે આપને સવાલ કે મહેસાણામાં જે તરસનિયાપરુ ગામની જે આખી ઘટના જે સામે આવી છે, પોતાના નામે જે બિલ્ડરે આખું ગામ જે પોતાના નામે કરી લીધું છે, તમે તેના ફરિયાદી છો. સૌથી પહેલા તમને કેવી રીતે આ ઘટનાની જાણ થઈ અને પછી તમે શું એક્શન લીધું? મને ખાતરી કરી પર 1976 ની અંદર બિનઅમલી થયેલો આ હુકમ થયેલો છે. આ જમીન સરકાર સુધી દાખલ કરવા માટેનો 1976 માં. પરંતુ
ભારતીય જનતા પાર્ટીના 2-3 આગેવાનો, મામલતદાર, તલાટી અને બીજા બધા મિલીભગત બિલ્ડર સાથે મિલીભગત કરી 32G કલમ નીચે કરોડો રૂપિયાની લેવડ દેવડ કરી અને 2025 કરી. મને તમારો અવાજ સંભળાય છે? જી બિલકુલ, હા, આપની વાત પૂરી કરો. બરોબર. 1973 માં બિનઅમલીયા જમીન થયેલી હતી, એટલે કે સરકાર શ્રી નીચે દાખલ થયેલી હતી. બિલ્ડર, એના દલાલો અને એના મળતિયાઓ, મામલતદાર લઈ નીચેના બધા જ માણસો ભેગા મળી 32G કલમ નીચે આ જમીન 24/4/2025 ના રોજ હુકમ કરી અને વ્યક્તિગત કોઈના નામે કરી. અને મિલન પટેલ, શિલ્પગ્રામ વાળા મિનલભાઈ પટેલ આ જમીન વેચાતી રાખી અને દસ્તાવેજ કરી લીધો છે. આ જગ્યામાં સર્વે નંબર 333 માં પ્રાથમિક શાળા બાળકોને ભણવા માટે આવેલી છે. આંગણવાડીનું મકાન પણ આવેલું છે. વર્ષો જૂનું પુરાણું મંદિર મહાદેવજીનું સમગ્ર ગામના લોકો ત્યાં દર્શન કરે છે અને એની પૂજા પણ કરે છે. એવું મંદિર પણ આવેલું છે. ગામને પીવા માટેનો પાણીનો બોર પણ અંદર આવેલો છે અને ગામના ઘરો પણ આવેલા છે. આ બધી જ ખબર હોવા છતાં 25 થી 30 કરોડ રૂપિયાની અત્યારે હાલ ચાલુ ભાવ પ્રમાણેની કિંમત થાય એટલે આ બધા જ ભેગા મળી, મામલતદાર હોય, દલાલો હોય, ભારતીય જનતા પાર્ટીના 2-3 આગેવાનો પણ છે, આ બધા જ ભેગા મળી 2 થી 3 કરોડ રૂપિયાનો વ્યવહાર કરી અને હુકમ કરવામાં આવ્યો છે. અને આખું ગામ જે અંદર લોકો રહે છે, છોકરાઓ ભણે છે, મંદિર છે, આ બધી જ જમીન મિલન પટેલ શિલ્પગ્રામના માલિકે એનો દસ્તાવેજ કર્યો છે. આખો આઠ તમે જુઓ, તમને કદાચ ખબર ના હોય તો કહું કે એક આઠ છે અને એ 8 ની અંદર 35 વીઘા જમીન છે. એ 35 વીઘાનો સોદો કર્યો છે. બીજી બધી જમીન વર્ષોથી ઠાકોરો વાવે છે વડાવીના. 150 વર્ષથી આ જમીન વડાવીના ઠાકોરો વાવે છે. પણ જે મૂળ માલિકની સાથે મળી એ મૂળ માલિક અમારા આજુબાજુમાં રહેતા નથી, એ બીજા તાલુકામાં ક્યાંક રહેતા હશે, પણ એમની સાથે મળી 100 રૂપિયાનો માલ 10 રૂપિયામાં લઈ અને આ તમામ દસ્તાવેજોના ભેગો આ ગામનો દસ્તાવેજ પણ એમને કરવામાં આવ્યો છે. આ બિલકુલ તદ્દન ખોટી વાત છે. આવા લોકોનો નાર્કો ટેસ્ટ કરાવી અને ખરેખર સરકારે તપાસ કરવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી નીકળી જાય. બિલકુલથી તમે વાંધા અરજી પણ કરી? અમે હું અભિનંદન આપીશ અમારા કડીના પ્રાંતને. મેં પરમ દિવસે જેવો ફોન કર્યો, જેવી મેં એમને વાત કરી, એમની ઓફિસે મળવા ગયો, એમને 2 કલાકની અંદર 1973 નો જે હુકમ હતો એ હુકમની નોંધ કરી છે ને સરકાર એ જમીન સરકારશ્રી દાખલ કરવા માટેની પણ એમને કાર્યવાહી કરી. તમે વિચાર કરો કે આ બિલ્ડરો, દલાલો આ બધા જ ભેગા મળી અને આખું ગામ કહેવાય, આખું પરુ કહેવાય, જે પરુ વચ્ચે છે એ પરુ વેચી મારવાનું કામગીરી કરી. અને બિલ્ડરોએ પણ આ જાણવા છતાં સ્કૂલની અંદર ભાઈ જમીનની અંદર સ્કૂલ આવેલી છે, મંદિર આવેલું છે, છતાં એનો દસ્તાવેજ કરે છે. તમે વિચાર કરો કે કેટલો ડર, કોઈ પણ પ્રકારનો અમને ડર નથી, બિલકુલ સરકારની બીક નથી, રોક ટોક જેને જે કરવું એ કરે. અમે તો આ જમીન લોકો પાસેથી લોકો અમને દસ્તાવેજ કરી આલે છે, અમે ખરીદી છીએ, પણ આ જમીન કેવી છે એની ચિંતા નહીં કરવાની, એમાં કોણ રહેશે એની ચિંતા નહીં કરવાની, એમાં પ્રાથમિક શાળામાં બાળકો ભણે છે એની ચિંતા નહીં કરવાની, આંગણવાડીમાં બાળકો ભણે છે એની ચિંતા નહીં કરવાની, ઠાકોર સમાજના ગરીબ ઠાકોરોના ત્યાં મકાન છે એની ચિંતા નહીં કરવાની, એમને ક્યાંથી કરોડો રૂપિયા મળે એની ચિંતા જ ખાલી આ લોકોને કરવાની. અને મામલતદાર એના નીચેના કર્મચારીઓ અને તલાટીઓએ આ ભેગા મળીને જયારે કૌભાંડ કર્યું છે ત્યારે આમના પર પણ શિક્ષાત્મક પગલા એ ખરેખર સરકારે લેવા જોઈએ. જી બિલકુલથી, પરંતુ શું તમને લાગે છે કે શક્ય છે કે આટલી મોટી છેતરપિંડી, આટલો મોટો કૌભાંડ તંત્રની મિલીભગત વિના થઈ શકે? મેં કહ્યું કે તંત્રની મિલીભગત, આમાં મામલતદાર પણ ફૂટેલા છે, આમાં તલાટી પણ ફૂટેલા છે, એમને નીચે નાયબ મામલતદાર અને ક્લાર્ક પણ ફૂટેલા છે. અને હું તો ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન દેવેન્દ્ર રાવળે બધા ભેગા મળી
અને હુકમ કરાવ્યો છે. કરોડોની આમાં લેતી દેતી થઈ છે, 2 થી 3 કરોડની. અને જો સરકારમાં હિંમત હોય તો આવા લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. નાર્કો ટેસ્ટ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અને આ ખોટો હુકમ કરવા માટેના મામલતદારશ્રીએ આ બધી ટોળીએ ભેગા મળીને કેટલા રૂપિયા લીધા છે એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જી બિલકુલથી દીપકભાઈ, બળદેવજીભાઈ ને કુણાલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ તમામનો આભાર. તો હાલ તો ગામના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આ તપાસમાં આ કૌભાંડમાં તંત્ર ભાગીદાર છે કે બેજવાબદાર તેની પરથી હવે પડતો ઉઠશે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આમાં કોણ કોણ દોષી સાબિત થાય છે અને પછી કોના પર કેવા કડક પગલાં લેવાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.